આજે રાત્રે મને સપનું આવ્યું અને મને સપનામાં ભૂપા કાકા આવ્યા. અમે તો ત્યાંથી પહેલાં જ કહેતા હતા ને અત્યારે કહીએ છીએ જીના માધ્યમથી કે સરકાર જો અત્યારે જાહેર કરી દે કે માર્કેટ ભાવના 4 ગણું વળતર આપશું, અથવા તો એક થાંભલા દીઠ માસિક 50,000 ભાડું આપશું, અથવા તો એક થાંભલા દીઠ 2 કરોડ રૂપિયા આપી દે, 3 પૈસા આવે છે. અમે જે આ લાઇનનો આખો હિસાબ કર્યો અને એ 30 વર્ષ સુધી જે અદાણી કમાવાના છે એનો હિસાબ કર્યો તો 3 પૈસા એને અલગ ફાળવવાના રહી આ ખેડૂતોને 2-2 કરોડ રૂપિયા આપવા માટે. તો ગુજરાત સરકારને કહેવા માગું છું કે અદાણી એક આખો રૂપિયો કમાય એની જગ્યાએ 3 પૈસા ખેડૂતને દે તો વાંધો હું સરકારને? કે 3 પૈસા સરકારે લઈ લેવાના છે કે સરકારને ખેડૂતો 3 પૈસાના નથી લાગતા? બરાબર છે. પણ અત્યારે હમણાં જ અમારે જીતુભાઈ ગોરસિયા છે એની યારે વાત થઈ, એણે મને એક કહ્યું, મને કે ભાઈ આજે રાત્રે મને સપનું આવ્યું અને મને સપનામાં ભૂપા કાકા આવ્યા અને ભૂપા કાકાને એ સપનું આવતું હતું અને એ સપનામાં ભૂપા કાકા એવું કહેતા હતા કે મારા ગુજરાતનો જગતનો તાત મારા આંગણે આવ્યો છે, હું એના માટે જમવાની વ્યવસ્થા કરું છું, પાણીની વ્યવસ્થા કરું છું અને હું જગતના તાતને જે જોઈએ છે એ આપી દેવા માગું છું. જો આવું દ્વારકાધીશ ખરેખર એના હૃદયની અંદર બિરાઈ જાવ હોય અને આવો નિર્ણય કરી લે તો અમારે અહીંથી ગાંધીનગરે નથી જવું, અહીંયાથી જ અમારે પાછું કરી જવું.